સોમાભાઈ. સોમાભાઈ હા. કઈથી આવ્યા? હાસોટ. હાસોટ જિલ્લો? ભરૂચ. ભરૂચ જિલ્લો. હા. ભરૂચથી આવ્યા છો. હા. કોણ છે તમારા ઘરમાં? કોઈ જ નથી બાપા. ક્યાં ગયા બધા? બધા એક્સપાયર થઈ ગયા. બધા એક્સપાયર થઈ ગયા? કેટલી ઉંમર છે તમારી? મારી 58. 58. તમારા વાઈફ ક્યારે એક્સપાયર થઈ ગયા? હવે મેરેજ જ અચ્છા, મેરેજ નહીં કર્યું. તો ભાઈ ઘરમાં તો બીજું કોઈ છોકરા છોકરીનો કોઈ સવાલ નહીં આવતો. નથી. હાસોટમાં કયું ગામ તમારું? હાસોટ જ છે. હાસોટ જ પ્રોપર? ઘર છે પોતાનું? ના ના. તો ક્યાં રહેતા હતા અત્યાર સુધી તો? ઝુંપડપટ્ટીમાં. ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા? ઝૂંપડું બાંધીને આખી જિંદગી એ રીતે કાઢી? એ નહીં કર્યું, કોઈ નથી થયું. કામ શું કરતા હતા? કંઈ ના, બોટલો વેચીને. બોટલો? બોટલો વીણતા હતા હા, જે પાણી. રસ્તામાં પડેલી હોય અને એ વેચીને જિંદગી કાઢી. કેટલા પૈસા મળે એમાં બોટલમાં? એ 200-300 રૂપિયા જેવું મળે. આખા દિવસમાં 200-300 મળી રહે? ના, 3-4 દિવસ. 3-4 દિવસે ભેગા કરીને 200-300 રૂપિયા મળે. એ વેચીને પછી ખાવાનું. બહુ એ જિંદગી કાઢી તમે તો. શું કરે બાપા, કોઈ નથી તો પછી હવે ગમે તે રીતે કરવું તો. ભગવાનથી કોઈ તમને મતલબ એ નહીં, ગુસ્સો નહીં ભગવાનથી તમને? ના ના, કંઈ નહીં. કેમ? ભક્તિમાં માનું છું. ભગવાનથી ગુસ્સો નહીં આવતો તમને કે ભાઈ ભગવાન હું આટલી ભક્તિ કરું છું નહીં નહીં પછી આવું કેમ કરે મારા જોડે? નહીં, એવું કંઈ નહીં. કંઈ નહીં? નહીં બાપા. કેમ એવું કેમ? એ જે લોકોને થોડુંક દુઃખ પડે તો ભગવાન લોકો ગાળો બોલતા હોય છે. ના બાપા, હું તો ભગવાનને નમીને જ ચાલું છું. એવું? ભગવાન જે કરે આપણા માટે બેસ્ટ કરે, હે ને? જે ફાઇનલી તમે અહીંયા આગળ આવી ગયા ને, અહીં તમારે બીજી કશી ચિંતા નહીં હોય, હે ને? તમારો વિડીયો જોયો બાપા. અચ્છા, જોયો વિડીયો? વિડીયો જોયો. વિડીયો પરથી એક વડીલે કીધું કે તમે બાપુના આશ્રમમાં ચાલો છો. જેમ તેમ કરીને મુસીબતથી થોડું ચાલીને આવ્યો. એક ફોર વ્હીલરવાળાએ બાપાએ કીધું કે લો બાપા કાં જવું છે મૂકોમાં? પ્રભુ મારે બાપુના આશ્રમમાં જવું છે, પૈસા નથી એટલે ચાલતો આવો છો. તો તેમણે તો મને ભરૂચથી ચાલતા નીકળ્યા હતા તમે? ભોરથી ચાલતો નીકળતો શું હતો. વાત કરો છો? ત્યાંથી પછી એક ભાઈએ મને ભાડું કરી આપ્યું. તો કે ખેડા જિલ્લામાં ચાલો. મેં કહ્યું ખેડા જિલ્લામાં મેં જોયું નથી. પછી આવ્યો અહીંયા આગળ ભાવનગર આવ્યો. ભાવનગર ગયા? હા ખેડાથી ભરૂચથી ભાવનગર પહોંચી ગયા તમે? હા, ભરૂચથી ભાવનગર આવ્યો અને ભાવનગરથી પછી એક ભાઈએ મને ભાડું કરી આપ્યું. પછી અહીંયા આવ્યો. વાહ, પરમ દિવસે આ હા, પરમ દિવસ. થઈ ગયો આગળ? હા, ફાવે છે. મસ્ત રહો, હે ને? કોઈ ચિંતા કરવાની નહીં, હા બાપા. બાકી બધું આમ જોઈ લઈશું. હા, હા બાપા, તમારી જોડે.